નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાત, ભારત અને દુનિયાભરના 100 એવા મહત્ત્વના અને રસપ્રદ સમાચાર જે તમારા માટે જાણવા જરૂરી છે। રાજનીતિથી લઈને રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સુધીના તમામ ક્ષેત્રોના લેટેસ્ટ અપડેટ્સ તમને અહીં મળશે। તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે શરૂ થઈ રહી છે જ્ઞાન અને મનોરંજનથી ભરપૂર સમાચારની સફર। તો ચાલો શરૂ કરીએ। ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને બનાસકાંઠાના દાંતામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। મોરબીના માલિયામાં 2.25 ઇંચ, ટંકારામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી રૌદ્ર બની, રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ થયો। ધસમસતા પ્રવાહમાં બુલેટ ટ્રેનનું સામાન તણાઈ ગયું, તો નદી વચ્ચે કન્ટેનરમાં 2 સિક્યુરિટી ગાર્ડ ફસાયા। નદીમાં પાણીની આવક વધતા સાપ સહિત જળચર પ્રાણીઓ મોટા પ્રમાણમાં વહીને કિનારે આવ્યા। સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિના પગલે બુલેટ ટ્રેનની કામગીરી પણ હાલ બંધ કરવાની ફરજ પડી છે। DRDOએ ઓડિશા કિનારે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ IADWASનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું છે। આ સ્વદેશી સિસ્ટમમાં QRSAM, VSHORADS અને હાઈ પાવર લેસર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપનનો સમાવેશ થાય છે। IADWS સુદર્શન ચક્ર મિશનનો ભાગ છે, જે ઝુંડ ડ્રોન હુમલાઓ સામે ભારતને રક્ષણ આપશે। સ્પેન અને સ્વિટ્ઝરલેન્ડે અમેરિકાના F-35 ફાઇટર જેટ્સ ખરીદવાનો ઇનકાર કરીને યુરોપિયન વિકલ્પો પસંદ કર્યા। આ નિર્ણયથી અમેરિકાના નિયંત્રણવાળા અપગ્રેડ અને ઓપરેશનલ ડેટા અંગેની ચિંતા વધુ સ્પષ્ટ થઈ। ગ્રેટર નોઈડાના સિરસા ગામમાં દહેજ માટે એક પરિણીત મહિલા નિક્કીની ક્રૂર હત્યા કરવામાં આવી છે। 35 લાખ રૂપિયાની માંગણી પૂરી ન થતાં પતિ વિપિન અને તેના પરિવારજનોએ તેને જ્વલનશીલ પદાર્થથી સળગાવી દીધી। આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં નિક્કીના નાના દીકરાએ કહ્યું કે પપ્પાએ મમ્મીને લાઇટરથી સળગાવીને મારી નાખી। દીકરીના પરિવારનો આક્ષેપ છે કે લગ્ન પછીથી જ નિક્કી અને તેની બહેનને સતત હેરાન કરવામાં આવતા હતા। પોલીસે પતિ વિપિનને કસ્ટડીમાં લીધો છે અને અન્ય આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે। ભારતના વિશ્વાસપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી। પુજારાએ લખ્યું કે ભારત માટે રમવું ગૌરવ સમાન હતું, હવે આ સફર અહીં પૂર્ણ થાય છે। અમેરિકા ભારતમાં નવા રાજદૂત તરીકે સેર્ગિયો ગોરની નિમણૂક કરી, જેઓ ટ્રમ્પના વિશ્વાસુ સલાહકાર છે। ગોરને ભારતનો અનુભવ નથી, પરંતુ તેમની ટ્રમ્પ સુધી સીધી પહોંચ તેમને મહત્વપૂર્ણ બનાવે છે। આ નિમણૂક ટ્રમ્પનો સંદેશ છે કે સંબંધો હવે અમેરિકાના વેપારી હિત અને અમેરિકા ફર્સ્ટ એજન્ડા પર કેન્દ્રિત રહેશે। ટ્રમ્પ વહીવટીતંત્રના નવા ટેરિફ નિયમોને કારણે ભારત સહિત યુરોપના અનેક દેશોએ અમેરિકાને ટપાલ સેવાઓ સ્થગિત કરી। $800 સુધીના માલ પર ટેરિફ મુક્તિ 29 ઓગસ્ટથી સમાપ્ત થવાથી પોસ્ટલ વિભાગોએ આ પગલું ભર્યું। મહેસાણાના વડનગરમાં સાબરમતી નદીમાં 7 લોકો ભારે વરસાદના પ્રવાહમાં ફસાયા। NDRFને બોલાવવામાં આવી। 22 કલાકની મહેનત બાદ સૌને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગ્રેટર નોઈડામાં દહેજ મામલામાં પત્નીને જીવતી સળગાવી નાખનારા વિપિન ભાટીને પોલીસે પકડતા સમયે પગમાં ગોળી મારી ઇજાગ્રસ્ત કર્યો। આ ઘટનામાં આરોપીએ પોલીસની પિસ્તોલ છીનવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું। અમદાવાદનો ગિરધરનગર ઓવરબ્રિજ 23 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બંધ રહેશે। વાહન ચાલકો માટે ટ્રાફિક પોલીસે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરી છે, જેમાં ઈદગાહ અને ગિરધરનગર માર્ગનો સમાવેશ થાય છે। ગીર સોમનાથમાં રાવલ નદીમાંથી મરેલા સિંહના મૃતદેહની તપાસ વન વિભાગે ઝડપથી હાથ ધરી। આ દરમિયાન આરોપી મુકેશ અને કમલેશ સાથે રિકન્સ્ટ્રક્શન અને તેમના ઘરોની તપાસ કરવામાં આવી। ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી વિધાનસભામાં ઓલ ઇન્ડિયા સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું, જેમાં 29 રાજ્યના સ્પીકર્સ અને અન્ય આગેવાનો હાજર રહ્યા। આ સંમેલન વિઠ્ઠલભાઈ પટેલના કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ બન્યા હોવાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયું હતું। વિશ્વમાં સૌથી મોટો કઠોળ ઉત્પાદક દેશ ભારત છે, જ્યાં વાર્ષિક ઉત્પાદન 28 મિલિયન મેટ્રિક ટન છે। ભારત પછી મ્યાનમાર, કેનેડા, ચીન અને રશિયા મુખ્ય કઠોળ ઉત્પાદક દેશોમાં આવે છે।
કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ મુખ્ય કઠોળ ઉત્પન્ન કરનારા રાજ્ય છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદથી મેઘમહેર વરસી રહી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉમિયા સાગર ડેમ ઓવરફ્લો થઈ ગયું છે અને વેનુવનાના ડેમ પણ છલોછલ ભરાયો છે. નીચાણવાળા વિસ્તારોના ગામોને સતર્ક રહેવા અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગની નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની પ્રાથમિક કસોટી 7 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. આ અંગે જે ખોટા સમાચાર વાયરલ થયા છે તેના પર વિશ્વાસ ન કરતા ઉમેદવારોએ યોગ્ય તારીખની નોંધ લે. હવામાન વિભાગે 25થી 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં. આવતા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દરિયાકાંઠે પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે છે. તેઓ 25મી ઓગસ્ટની સાંજે નિકોલ ખાતે જાહેર સભા અને લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેશે. આ માટે નગરમાં વિસ્તૃત તૈયારીઓ, હોર્ડિંગ્સ, બેનરો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, માર્ગ પ્રતિબંધો અને વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવે છે. સુરતના ઉધના વિસ્તારમાં જરીની ફેક્ટરીમાં લિફ્ટમાં ફસાઈ જવાને કારણે 42 વર્ષીય મહિલા પિંકી કુમારી વિરેન્દ્ર પ્રસાદનું કરુણ મોત નીપજ્યું. આ ઘટના બાદ ફેક્ટરીમાં કામ કરતા અન્ય શ્રમિકોમાં પણ ભય અને શોકનો માહોલ છવાયો છે. ભારત સરકારે વાયુસેના અને નૌકાદળની તાકાત વધારવા માટે 2 મોટી સંરક્ષણ ડીલને મંજૂરી આપી. જર્મની પાસેથી 70,000 કરોડના ખર્ચે 6 સબમરીન અને ઇઝરાયલ પાસેથી રેમ્પેજ એર ટુ ગ્રાઉન્ડ મિસાઇલોની ખરીદીનો સમાવેશ થાય છે. ઇઝરાયેલી રેમ્પેજ મિસાઇલોનો ઉપયોગ પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ પર ચોકસાઈભર્યા હુમલાઓ માટે કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે ગણેશ ચતુર્થી અને ઓનમ જેવા તહેવારોને કારણે મહારાષ્ટ્ર અને કેરળના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ઓગસ્ટ 2025નો પગાર અને પેન્શન સમય પહેલાં આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી માત્ર મહારાષ્ટ્ર અને કેરળના કર્મચારીઓને જ લાભ મળશે, જ્યાં આ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારત સરકારના નવા ઓનલાઈન ગેમિંગ બિલ 2025ને કારણે ટીમ ઇન્ડિયાની જર્સી સ્પોન્સર ડ્રીમ 11 કંપની પર પ્રતિબંધ આવી શકે છે, જેના પગલે ડ્રીમ 11એ પોતાની સ્પોન્સરશિપ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર બાદ BCCI હવે નવા સ્પોન્સરની શોધમાં છે અને જો એશિયા કપ 2025 પહેલાં કોઈ નવો સ્પોન્સર ન મળે તો ભારતીય ટીમ જર્સી પર કોઈ નામ વગર રમતી જોવા મળી શકે છે. અમદાવાદમાં આજે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. SP રિંગ રોડ પર એક SUV કાર પાણીમાં ફસાતા અંદર બેઠેલા 3 યુવાનોએ સનરૂફમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસે બનાસ નદી 2 કાંઠે વહી રહી છે, જેના કારણે કિનારાના વિસ્તારો અને વાહન વ્યવહાર માટે જોખમ ઊભું થયું છે. આબુ રોડ નજીક બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ફસાયેલા 2 બાળકોને સ્થાનિક તંત્રએ દોરડાની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. તરણેતરના મેળામાં મુલાકાતીઓની સલામતી માટે આરોગ્ય વિભાગે 5 અલગ અલગ સ્થળોએ મેડિકલ ટીમો તૈનાત કરી છે. આ ટીમમાં 25 મેડિકલ ઓફિસર અને 104 આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 4 ટીમો 24 કલાક સેવા આપશે અને ઇમરજન્સી કેસો માટે દવાઓ અને સાધનો ઉપલબ્ધ છે. ઉત્તર કોરિયાએ પોતાની યુદ્ધ ક્ષમતા વધારવા માટે 2 નવી એન્ટી-એર મિસાઇલ તૈયાર કરી છે, જેનું નિરીક્ષણ નેતા કિમ જોંગ ઉને કર્યું. આ મિસાઇલોનું પરીક્ષણ ડ્રોન અને ક્રૂઝ મિસાઇલ જેવા હવાઈ હુમલાઓનો સામનો કરવા માટે સફળ રહ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક અર્ટિગા કારે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને જોરદાર ટક્કર મારી. આ અકસ્માતમાં કોન્સ્ટેબલને ગંભીર ઇજાઓ થઈ છે. તેના બંને પગમાં ફ્રેક્ચર અને 32% આવે છે અને તેની હાલત હજુ પણ ગંભીર છે. ઉના નજીકના ખાપટ ગામમાં રાત્રે 2 સિંહોએ ફેન્સિંગ તોડીને ગૌશાળામાં પ્રવેશ કર્યો અને 6 ગાયોનું મારણ કર્યું. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી, જ્યારે અન્ય 52 ગાયોએ જીવ બચાવવા માટે ભાગીને પોતાનો જીવ બચાવ્યો. આ બુધવારે 27 ઓગસ્ટથી ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે, જેમાં ઘરમાં માટીથી બનેલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી શુભ માનવામાં આવે છે.
માટીની મૂર્તિઓ પર્યાવરણ માટે અનુકૂળ હોય છે કારણ કે તે પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. બિહારના પૂર્ણિયામાં લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા દરમિયાન તેમની સુરક્ષામાં મોટી ચૂક થઈ, જ્યાં એક અજાણ્યા વ્યક્તિએ સુરક્ષા ઘેરો તોડીને તેમને કિસ કરી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ત્યારબાદ સીઆરપીએફ સુરક્ષાકર્મીઓએ રાહુલ ગાંધીની સુરક્ષા વધુ સઘન બનાવી છે. અમદાવાદમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે વાસના બેરેજના દરવાજા ખોલીને પાણી છોડાયું છે. આ પાણીના પ્રવાહમાં બાકરોલ ગામના 25 લોકો ફસાયા હતા, જેમાંથી 5નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. સંયુક્ત રાષ્ટ્રએ ગાઝામાં દુકાળની સત્તાવાર જાહેરાત કરી છે, જે પશ્ચિમ એશિયામાં આવું પ્રથમ વખત બન્યું છે અને 5 લાખથી વધુ લોકો ભયંકર ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ માટે સંયુક્ત રાષ્ટ્રે ઇઝરાયેલના અવરોધોને જવાબદાર ગણાવ્યા છે, જ્યારે ઇઝરાયેલે આ આરોપોને નકારી કાઢ્યા છે. ભારત અને યુક્રેન વચ્ચેના સંબંધોમાં નવા વળાંક જોવા મળી રહ્યા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે ભવિષ્યની વ્યૂહાત્મક ભાગીદારી માટે એક મોટી સિદ્ધિ સાબિત થઈ શકે છે, જ્યારે બીજી તરફ રશિયન પ્રમુખ પુતિન પણ આ વર્ષના અંતે ભારતની મુલાકાત લેવાના છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રમુખ પુતિન સાથે મુલાકાત કરતા પહેલા યુક્રેન પર રશિયાની અંદર લાંબા અંતરની ATACMS મિસાઇલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયથી યુક્રેનના હાથ બંધાઈ ગયા હતા, કારણ કે અમેરિકાએ આ શસ્ત્રનો ઉપયોગ ફક્ત સંરક્ષણ માટે જ મર્યાદિત રાખવાનું કારણ જણાવ્યું હતું, જ્યારે શાંતિ કરાર માટેના પ્રયાસોનું હજુ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં એક સ્થાનિક ક્રિકેટર ફરીદ હુસેનનું રોડ અકસ્માતમાં કરુણ મૃત્યુ થયું છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે એક કારનો દરવાજો અચાનક ખોલવામાં આવતા બાઇક પર જઈ રહેલો ફરીદ હુસેન તેની સાથે અથડાયો અને ગંભીર ઇજાઓને કારણે તેનું મોત થયું. કેન્દ્ર સરકારે સીઆરપીએફ અને આઈટીબીપીના પૂર્વ ડિરેક્ટર જનરલ અનિસ દયાલસિંહને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડેપ્યુટી NSA તરીકે નિમણૂક કરી છે. મણિપુર કેડરના 1988 બેન્ચના આ IPS અધિકારીને દેશની આંતરિક બાબતો, જેમાં જમ્મુ કાશ્મીર, નક્સલવાદ અને પૂર્વોત્તરનો ઉગ્રવાદ સામેલ છે, તે સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે અગાઉ આઈટીબીપી અને સીઆરપીએફના વડા તરીકે સેવા આપી હતી અને નક્સલવાદને ડામવા માટે ઘણી મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. અનિસ દયાલસિંહ ઉપરાંત રાજેન્દર ખન્ના, ટીવી રવિચંદ્રન અને પવન કપૂર પણ ડેપ્યુટી NSA તરીકે કાર્યરત છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેમાં આજે સંખેડા તાલુકામાં સૌથી વધુ 84 મિલીમીટર 3.3 ઇંચ વરસાદ પડ્યો છે. આ વરસાદ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમનું પરિણામ છે, જે મધ્ય ગુજરાતને તરબોળ કરી રહ્યું છે. રશિયાએ યુક્રેન પર તેના સ્વતંત્રતા દિવસ નિમિત્તે કુર્સ્ક ક્ષેત્રના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે આગ લાગી હતી. જોકે આગ ઝડપથી કાબૂમાં લેવાઈ હતી અને રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે, છતાં રેડિયેશનનું સ્તર સામાન્ય રહ્યું હતું. ભારત સરકારે ઓનલાઈન પૈસા આધારિત ગેમ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ ગેમિંગ પ્લેટફોર્મ Dream11ની મૂળ કંપની ડ્રીમ સ્પોર્ટ્સ હવે ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટરમાં પ્રવેશ કરી રહી છે અને ડ્રીમ મની નામની એક નવી એપનું પરીક્ષણ કરી રહી છે. આ નવી એપ ડ્રીમ સૂટ ફાઇનાન્સ બ્રાન્ડ હેઠળ શરૂ કરવામાં આવશે અને તે દૈનિક ₹10થી સોનાની ખરીદી અને ₹1000થી ફિક્સ ડિપોઝિટ જેવી સેવાઓ પ્રદાન કરશે. ડ્રીમ સ્પોર્ટ્સ ભલે પોતાની મની આધારિત ગેમ્સ બંધ કરી દીધી હોય, પરંતુ તે હજી પણ અન્ય પ્લેટફોર્મ્સ જેવા કે ડ્રીમ સેટ ગો અને ફેનકોડનું સંચાલન ચાલુ રાખી રહી છે. અમેરિકાના પૂર્વ રાજદૂત નિકી હેલીએ ભારતને સલાહ આપી છે કે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની વાતને ગંભીરતાથી લે અને વ્હાઇટ હાઉસ સાથે મળીને ઝડપી ઉકેલ લાવે. તેમણે કહ્યું કે ચીનનો સામનો કરવા માટે અમેરિકાને ભારત જેવા મિત્રની જરૂર છે અને વેપાર તેમજ અન્ય મુદ્દાઓ પર વાટાઘાટ ચાલુ રાખવાની જરૂરી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે મહેસાણા જિલ્લા વહીવટીતંત્રએ વિજાપુર હિંમતનગરને જોડતો જૂનો અને જર્જરિત ડેરોલ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં આવેલા પૂરે બ્રિજની સ્થિતિ વધુ જોખમી બનાવતા લેવાયો છે, જેનાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI બાદ હવે બેંક ઓફ ઇન્ડિયા BOIએ પણ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ આરકોમના ₹700 કરોડના લોન ખાતાને છેતરપિંડી ભર્યું જાહેર કર્યું છે અને આ મામલામાં પૂર્વ ડિરેક્ટર અનિલ અંબાણીનું નામ પણ સામેલ કર્યું છે. બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ₹700 કરોડની આ લોન 2016માં કાર્યકારી ખર્ચ માટે આપવામાં આવી હતી, પરંતુ તેનો અડધો ભાગ લોનની શરતો વિરુદ્ધ FDમાં રોકાણ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. તો દોસ્તો, આ હતા આજના દિવસના 100 ફટાફટ સમાચાર. આશા છે કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે અને તમને તમામ મહત્વપૂર્ણ માહિતી એક જ જગ્યાએ મળી ગઈ હશે. મળીએ ફરીથી નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપો. તમારો દિવસ શુભ રહે. જય હિન્દ.